નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તમારું ખૂબ ખૂબ સ્વાગત છે મારી આ ચેનલ સ્ટડી વિથ નેન્સીમાં. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. આજે આપણે પ્રકરણ નંબર 2 છે આકાર અને ખૂણાઓ. એમાં આપણે આઈ થિંક ભાગ 1 જોયો, તો હવે આજે આપણે ભાગ 2 જોઈશું. તો હજી સુધી તમે જો ભાગ 1 ના જોયો હોય તો ભાગ 1 પણ જરૂરથી જોજો. હવે જુઓ, ભાગ 1માં આપણે ઉપરની આકૃતિ સુધી જોયું હતું, બીજા પ્રશ્ન સુધી. હવે આપણે અહીંયા ત્રીજા પ્રશ્નથી આગળ જોઈશું. તો જુઓ શું આપેલું છે કે નીચે દર્શાવેલ ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો. કયા પ્રકારનો ખૂણો છે તે પણ લખી પહેલી આકૃતિ દર્શાવ્યું છે. પહેલી લખો અને પહેલી આકૃતિમાં દર્શાવ્યું છે. એટલે શું કરવાનું છે કે આમાં આપણે ચિત્ર દોરવાનું છે અને આકૃતિમાં દર્શાવ્યું જોવા છે. કાટખૂણો હતો, એના ઉપરથી જે મગર છે એનું ચિત્ર બનાવેલું છે અને પછી લખેલું છે કે ખૂણાનો પ્રકાર કેવો છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે. કાટકોણ એટલે શું કે જેમાં આપણે આમ એલ જેવો આકાર બને ને આવી રીતે એલ જેવો, એને કાટકોણ કહેવાય. અને કાટકોણથી નાનો એટલે કે જેમાં આવો આકાર બને એ કાટકોણથી નાનો, એલ આકારથી આમ નાનો. અને જેમાં આનથી મોટો બને આ શું થશે, કાટકોણથી મોટો. કાટકોણથી નાનો, કાટકોણ અને કાટકોણથી મોટો. આવી રીતે આપણે એના નામ દર્શાવવાના છે અને ચિત્ર દોરવાનું છે. તો ચિત્ર તમે તમારી રીતે બધામાં જ અલગ અલગ દોરી શકો છો. તો જો એમાં પહેલાં આપેલું છે તો અહીંયા તમે જોશો કે એલ બને છે, તો આ કયો થશે, કાટકોણ થશે, કાટકોણ. હવે એવી જ રીતે આ આપેલું છે તો આ પણ કાટકોણ જ છે, પણ કેવું આપણને આડો કાટકોણ દીધો છે, પણ થશે કેવી રીતે, આમ જ થશે. આને તમે હવે આમ સીધું કરો તો શું થઈ જશે, એલની જ આવી રીતે એલ ડિઝાઇન બને છે, એટલે આ પણ શું થશે, કાટકોણ થશે. હવે તમે જોશો કે આ એલ કરતાં શું છે, આવી રીતે થોડુંક મોટું છે, એટલે આપણે શું લખશું, કાટકોણથી મોટું. કાટકોણથી મોટો ખૂણો. હવે આ તમે જોશો તો એલ આકૃતિ કરતાં કેવો છે, નાનો, એટલે આપણે શું લખશું, કાટકોણથી નાનો ખૂણો. એવી જ રીતે બાજુનો આપેલો છે તો પણ ઈ પણ કેવો થશે, એલ થી નાનો છે, એટલે એમાં પણ શું આવશે, કાટકોણથી નાનો ખૂણો. તો આવી રીતે જુઓ, બધાના જ આપણે નામ નિર્દેશ કરવાના છે. કાટકોણ છે, કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો. અને તમારે આમાં દર્શાવેલું છે એવી જ રીતે ચિત્ર દોરવાનું છે. તમે અલગ અલગ ચિત્ર દોરી શકો છો. જેમ કે અહીંયા તમને આવી રીતે આપેલું છે તો આના ઉપરથી તમે આવી રીતે દોરી દો તો શું બની જાય, એની ઉપર આમ સીધી લીટી કરી દો તો પેન્સિલ બની જાય. તમારે તમારી રીતે આમાં કોઈ પણ તમે ચિત્ર દોરી શકો છો. હવે આના પછીનું જોઈએ તો આગળ જુઓ, પ્રવૃત્તિ આપેલી છે. એક ચોરસ કાગળનો ટુકડો લો. આવી રીતે એક ચોરસ કાગળ લેવાનો છે, પછી તેને અડધો ગળી વાળી દો. કે અડધાને આપણે ચોરસ કાગળ લીધો એને આપણે શું કરી દીધું, અડધો વાળી દીધો. તેને ફરી એક વખત ગળી વાળી દબાવો. એટલે આપણે ચોરસ કાગળ લેવાનો અને ગળી વાળવાની, પછી પાછી એકવાર ગળી વાળવાની, પાછું એને આપણે શું કરવાનું, ફોલ્ડ કરવાનું. પછી છેલ્લે વાળેલી ગળી ખોલો જેથી કાગળ અડધો વળેલો દેખાય. ને છેલ્લે છે આપણે ગળી આવી રીતે વાળી હતી એને આપણે શું કરી દઈશું, ખોલી દઈશું. એટલે પાછો હતો એવો થઈ ગયો, પણ આપણે ગળી વાળી હતી એટલે આવી રીતે નિશાની થઈ ગઈ હશે. તો કોઈ એક ખૂણો લઈને તેને તૂટક રેખા દો. ટક લાઈન પર ગળી વાળો. આવી રીતે કોઈ પણ અહીંથી તમારે આમ સાઈડમાં લઈ આવી રીતે રેખા કરી અને વાળી દેવાનો. તો એ જો નીચે વાળીને બતાવેલો છે. કાગળ પર તમને કાટકોણ દર્શાવતી રેખાઓ, કાટકોણથી નાનો ખૂણો તેમજ કાટકોણથી મોટો ખૂણો દર્શાવતી રેખાઓ મળશે. દરેક ખૂણાઓને જુઓ અને તેને અલગ અલગ રંગથી દર્શાવો. કે આપણને આવું છેલ્લે કાગળ મળ્યો તો આમાં આપણને ત્રણેય પ્રકારની રેખા મળશે. કાટકોણ બતાવતી રેખા પણ બનશે, પછી કાટકોણથી નાની પણ મળશે અને કાટકોણથી મોટી પણ બનશે. તો કાટકોણથી કઈ મળશે, તો આ વાળી કઈ બનશે, કાટકોણથી મળશે. અને તમારે અલગ અલગ
કલર વડે દર્શાવવાનું છે. તો આ કાટકોણ બનશે, પછી આ પણ કાટકોણ બનશે, આ પણ આપણે રેખામાં જ કહેવાનું છે. એટલે આપણે આ કહીશું આ કાટકોણ બનશે. પછી શું છે કાટકોણથી નાનું, તો આ તમે જોશો તો શું થશે કાટકોણથી નાનું થશે. અને જો આપણે આને આખાને લઈ લઈએ તો શું થાય કાટકોણથી મોટું થાય. તો આવી રીતે આપણને કાટકોણથી નાનું, કાટકોણથી મોટું અને કાટકોણ મળશે. હવે જુઓ બીજી પ્રવૃત્તિ આપેલી છે કે તમારા શરીર સાથે ખૂણા, કે તમારા શરીરમાં આપણે જોઈએ આપણા શરીરમાં તેમાં અલગ અલગ ખૂણા રચાતા હોય, કે તમે આ ખૂણા બનાવી શકો છો. તમે આવા ખૂણા બનાવી શકો તમારા હાથથી કાટકોણ. તો એ તમે જોશો કે આના હાથમાં આવી રીતે એલ આકૃતિ બને છે. આ શું થયું કાટકોણ થયું. પછી તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો, તો એ આપણને બતાવેલું જ છે. પગથી કેવો છે કાટકોણથી નાનો ખૂણો છે. પછી તમારા હાથથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો બનાવી શકો છો કાટકોણથી, એટલે આના કરતાં એલ આકૃતિ કરતાં મોટો. એટલે આવી રીતે ખૂણો તમારે હાથને વાળીને બનાવવાનો છે. તમારા શરીરમાં કાટકોણથી મોટો હોય તેવો ખૂણો પ્રયત્ન કરીને જુઓ, મજા આવશે. આના જેવા ચિત્રો સળીની મદદથી તમારી નોંધપોથીમાં દોરો. હવે આગળ જોઈએ. હવે આપેલું છે બાગમાં રચાતો ખૂણો, કે બાગમાં કેવો ખૂણો રચાય છે. તો અહીંયા જુઓ ભમરો છે, મધમાખી છે. એ શું કહે છે કે મારું કોણ નૃત્ય રસ્તો બતાવે છે. જ્યારે હું મધ બનાવવા માટે ફૂલોને જોઉં છું તો ત્યારે બીજી મધમાખીઓને કહેવા માંગુ છું કે તેને રસ્તો બતાવવા માટે હું નૃત્ય શરૂ કરું છું. મારું નૃત્ય સૂર્ય અને ફૂલ વચ્ચેનો ખૂણો બતાવે છે. કે આ મધમાખી છે. મધમાખી શું કરે, જેવું અહીંયા ફૂલ જોયું તો એ શું કરે, ત્યાં નૃત્ય કરે છે. એનાથી આ જુઓ સૂર્ય અને મધમાખી વચ્ચે શું બન્યો, કોણ બન્યો. અને બીજી મધમાખીને એને શું પડે, સ્થાન ખબર પડે, રસ્તો મળી જાય બીજી મધમાખીઓને. એના માટે ત્યાં તમે જોશો ખૂણો બને છે. હવે જુઓ પ્રવૃત્તિ આપેલી છે કે બાગમાંથી કેટલાક પાંદડા એકઠા કરો. દરેક પાંદડાનો રંગ લગાવીને તેને છાપો. પાંદડા પર ખૂણા જુઓ, ક્યાં ખૂણા કાટકોણથી નાના અને ક્યાં મોટા છે. ક્યારે જોવાય બાજુમાં પણ કેવી રીતે પાંદડાની છાપ આપેલી છે, એવી તમારે પાંદડો તોડીને છાપ પાડવાની છે ને કહેવાનું છે જે અહીંયા ખૂણા બન્યા, ખૂણો બન્યો તે કાટકોણથી નાનો મળે છે કે કાટકોણથી મોટો મળે છે. આ તમારી પ્રવૃત્તિ કરવાની છે. તો હવે તમે જોવો અહીંયા આપેલું છે કે હું એક લખડખોદ છું. મારી ચાંચ ખૂબ જ તીક્ષ્ણ છે કેમ કે તેનું લાકડું કાપવાનું હોય છે. કે જે લકડખોદ છે એની ચાંચ કેવી હોય, એકદમ તીક્ષ્ણ ધારદાર હોય છે. કેમ હોય છે તીક્ષ્ણ, તેને લાકડું કાપવાનું હોય એટલે. અરે પેલા પક્ષીને જુઓ, તેની ચાંચનો કોઈ ખૂણો બનાવે છે જે કાટકોણથી નાનો છે. કારણ જો આ બંને આ ચાંચ છે તો આ ચાંચની વચ્ચે શું બને છે, ખૂણો બને છે. એની ખૂણો કેવો છે, કાટકોણથી નાનો છે. તો હવે આગળ જોઈએ. એવા પક્ષીઓને શોધો કે જેની ચાંચના ખૂણા નાના હોય. આપણે એવા પક્ષીને કહેવાના છે કે જેની ચાંચના ખૂણા નાના હોય. તો કયા કયા પક્ષી, ચકલી અને એવા પક્ષી તમે લખી શકો છો. તેમાં એક ચકલી પણ આવી. ચકલીની ચાંચ નાની હોય ને જે ખૂણો બને પણ કેવો આવશે, નાનો બનશે. પછી ચિત્રમાં બે ડાળીઓ વચ્ચે ખૂણાને નિશાનીથી દર્શાવો. કઈ બે ડાળીઓ વચ્ચે ખૂણો સૌથી મોટો છે. કે આપણને શું કીધું છે કે બે ડાળી વચ્ચે ખૂણાની આપણે ખૂણા દર્શાવવાના છે અને કયો ખૂણો સૌથી મોટો બને છે એ કહેવાનું છે. તો અહીંયા તમે જોશો કે ડાળીઓ છે તો ડાળીઓ વચ્ચે કેવા કેવા ખૂણા બને છે. તો આમાં સૌથી મોટો ખૂણો કયો છે, આ છે. બસ એ જ પૂછેલું છે. હવે આગળ જોઈએ નામ. હવે જો બીજો ટોપિક આપેલો છે નામના ખૂણા. કે આપણે જે નામ લખીએ તો એમાં પણ અલગ અલગ ખૂણા બનતા હોય છે. તો અહીંયા તમે જોશો કે અહીંયા એસ છે તેમાં જો ખૂણા બને છે. અહીંયા ખૂણો બનશે, અહીંયા બનશે, અહીંયા બનશે ને અહીંયા બનશે. નામ આપેલું છે સુખમેન. શું આપેલું છે, સુખમેન. તો તમે જાણો છો કે તમારા નામના અક્ષરોમાં પણ ખૂણો હોય છે. અહીં જુઓ ખૂણા બતાવેલા છે અલગ અલગ. બધા જ અક્ષરોમાં કેટલા અલગ અલગ ખૂણા છે. તો મારા નામમાં 11 કાટકોણ છે, તેમાં 10 એવા ખૂણા છે જે કાટકોણથી નાના હોય છે. કે શું કીધેલું છે, કાટકોણ કેટલા છે, 11 છે ને કાટકોણથી નાના કેટલા છે, 10 થાય. તમે નામમાં જોશો તો આ કેવા થશે,
કાટકોણ થશે એટલે 1 2 3 ને 4, પછી 5 ને 6, પછી આ કાટકોણથી નાનામાં આવી જાય એટલે પછી આ 7 8 9 ને 10, અને પછી હવે તમે જોશો આ 11, તો 11 ખૂણા આપણને કેવા મળશે? કાટકોણ મળશે. આ તમે જોશો આ પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પછી પાંચમો, છઠ્ઠો, પછી અહીંયા કાટકોણ નહીં બને, કાટકોણથી નાનો બનશે. અહીં તમે જોશો એલ નથી બનતો. પછી આ 6 થયા, પછી આ 7 8 9 10 અને આ 11, તો 11 કાટકોણ બનશે. અને તમે બીજું જોશો તો 1 2 3, પછી આ 4 ને 5 6 7 8 અને પછી આ 9 ને 10, તો આ 10 કેવા બનશે? કાટકોણથી નાના. તો તમે કહેશો કે આ અને આ બે કેમ રહી ગયા? તો આ કાટકોણથી મોટામાં આવશે. હવે જોવો તમે આગળ જોઈએ તો સીધી રેખાઓથી 3 નામ લખો અને ખૂણાની ગણતરી કરો. કાંઈ ઉપર જેવી રીતે નામ લખ્યું એવી જ રીતે શું કરવાનું છે? આપણે નામ લખવાનું છે અને એના ઉપરથી આપણે ખૂણાઓની ગણતરી કરવાની છે. તો તમે કોઈ પણ નામ લઈ શકો અને પછી એની ગણતરી કરવાની છે. તો આપણે નામ લઈએ માયા, તો આપણે આવી રીતે લખશું M, પછી A, પછી Y અને એ. તો અહીં આપણે નામ લખી દઈએ માયા. તો અહીં તમે જોશો અહીંયા શું બનશે? કાટકોણથી નાનો બનશે ખૂણો, અહીંયા કાટકોણથી નાનો ખૂણો બનશે અને અહીંયા શું બનશે? કાટકોણ બનશે. પછી અહીંયા બનશે, અહીંયા બનશે, પછી અહીંયા બનશે, અહીંયા બનશે અને અહીંયા બનશે, પછી અહીંયા બનશે, અહીંયા બનશે, અહીંયા બનશે. આવી રીતે અહીંયા 3 ખૂણા બનશે વાયમાં. એવી જ રીતે એમાં પણ અહીં ઉપર એક ખૂણો બને, અહીંયા ખૂણો બને, અહીંયા ખૂણો બને અને એવી જ રીતે નીચે ખૂણો બનશે. તો હવે તમે જોશો કે આમાં કેટલા કાટકોણની સંખ્યા? તો એમાં એક કાટકોણ, પછી એમાં કેટલા કાટકોણ આવશે? તો એમાં એકોય કાટકોણ નહીં આવે. પછી વાયમાં કેટલા કાટકોણ આવશે? તો વાયમાં 3 કાટકોણ આવશે. એટલે 1 ને 3 કેટલા થશે? કાટકોણની સંખ્યા 4. હવે તમે જોશો કે એમાં કાટકોણ, તો એમાં કાટકોણથી મોટા ખૂણા, તો 1 2 3 ને 4 આવશે. અને પછી કાટકોણથી નાના ખૂણા, તેમાં આવશે 1 2 3 4 5, પછી 6 7 ને 8 આવશે. તો આવી રીતે તમારે અલગ અલગ કાટકોણની સંખ્યા લખવાની, પહેલાં નામ લખવાનું, પછી એમાં કેટલા કાટકોણ બનશે, કેટલા કાટકોણથી મોટા બનશે અને કેટલા કાટકોણથી નાના બનશે. કાટકોણ એટલે L, કાટકોણથી મોટો એટલે L થી મોટો, એટલે આવી રીતે આવશે. અને કાટકોણથી નાનો એટલે આવી રીતે. આ બધા કાટકોણથી નાના થાય, આગળ અંદર દોઈ રહી, અને આ કાટકોણથી મોટા બનશે. અને આવી રીતે L હોય, પછી આ ભલે ઊંધો હોય, આવી રીતે પણ હોય તો પણ શું થાય? કાટકોણ જ થાય. આને પણ કાટકોણ જ કહે, ભલે L ઊંધો છે તો પણ શું બનશે? કાટકોણ જ બનશે. હવે બીજી પ્રવૃત્તિ આપેલી છે કે ગણિત ગમત 10 પુસ્તકો એકની ઉપર એક આપણે મૂકી દીધી, અહીં ફોટોમાં દર્શાવ્યું એવી રીતે. તો પુસ્તકને ત્રાસુ ગોઠવો જેથી તાળ બને, આવી રીતે થાળ બને એવી રીતે આપણે શું કરવાનું છે? પુસ્તકોને ગોઠવવાના છે. હવે એના ઉપરથી પ્રશ્ન આપેલો છે કે હવે આ 6 પુસ્તક સાથે કરો. અહીંયા હવે આપણે 10 પુસ્તક સાથે કરેલું છે, હવે આપણે એને 6 પુસ્તક સાથે કરવાનું. તો એક દડાને બંને ધારથી ગવાડો. કયા ધારથી દડો ઝડપથી ગબડશે? તો આ 10 ધારવાળો છે અને આપણે કેટલાનો? 6 ધારવાળો બનાવવાનો છે. તો 1 2 3 6 થશે, એટલે આના કરતાં નાનો થશે. તો આના કરતાં થપ્પો નાનો થશે, તો આમાં થોડીક ઊંચી આવી, તો આમાં શું આવશે? ચોપડી આવી રીતે આડી આવશે. આમાં વધારે ઓછી આવશે. અહીંયા તમે જોશો કે એકદમ થોડીક સીધી છે, આમાં થોડીક વધારે આડી આવશે, કેમ કે ચોપડી કઈ થઈ ગઈ? ચોપડીની સંખ્યા ઓછી થઈ ગઈ. તો હવે અહીં તમે જોશો કે અહીં કેવો ખૂણો બનશે? નાનો ખૂણો બનશે. પણ અહીંયા કેવો મોટો ખૂણો બનશે? તો કેમાં ઝડપથી ગબડશે? તો જેમાં નાનો ખૂણો હોય એમાં ઝડપથી ગબડે. એટલે જે 10 પુસ્તક છે એમાં ફટાફટથી ગબડશે. અને કયા ઢાળનો ખૂણો નાનો છે? તો કેનો નાનો છે ખૂણો? આનો પહેલા ઢાળનો 10 પુસ્તકો વાળો ઢાળનો ખૂણો નાનો છે. હવે એનો આગળ જોઈએ. હવે જોવો આપેલું છે બગીચામાં આ 2 લપસણી છે. 2 લપસણીઓ આપેલી છે. તો બગીચામાં 2 લપસણી છે, તો કઈ લપસણીનો ખૂણો મોટો?
છે. તો આમાંથી મોટો ખૂણો કોનો છે? તો અહીંથી તમે આમ ખૂણો માપો અને અહીંથી ખૂણો માપો તો કોનો મોટો ખૂણો થાય? આનો કેવો થશે? મોટો ખૂણો થશે અને આનો નાનો ખૂણો થશે. તો હવે પૂછેલું છે કે તમે વિચારશો કે નાના છોકરા કઈ લપસણીમાં સરખું સલામત રહેશે, શા માટે? તો આમાં નાનો ખૂણો છે ને, તો આમાં ઝડપથી ગબડી જશે અને ઝડપથી ગબડે તો શું થાય? છોકરું નીચે પડી જાય. એટલે આમાં ઢાળ વધારે રાખવામાં આવ્યો છે, જેથી અહીંથી મોટો ખૂણો બને છે અને જેથી અહીંયા ઝડપથી ગબડશે નહીં. એટલે એનાથી શું થશે? છોકરાઓ માટે આ લપસણી સલામત છે. આ લપસણી સલામત નથી. આજે મોટા ખૂણાવાળી લપસણી છે તે સલામત રહેશે. કેમ? કેમ કે એમાં જે ઢાળ છે તે વધુ છે, જેનાથી ખૂણો મોટો થાય છે અને ખૂણો મોટો થાય છે એટલે શું થશે કે એમાં ઓછું ગબડે. વધારે ગબડે તો શું થાય? પડી જાય. એટલા માટે તો જોવો, આજના વિડીયોમાં આપણે એટલું જ જોઈએ છીએ. હવે એના આગળનો પાઠ આપણે ભાગ 3માં જોઈશું. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો. જો હજી સુધી તમે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો જલ્દીથી સબસ્ક્રાઈબ કરજો. થેન્ક્સ ફોર વોચિંગ.